સંજેલી ડેપો ઉપર ખેડૂતોએ વિરોધ કરી ધારધાર રજૂઆત કરી। ખેડૂતોને નકલી ખાતર આપતા હોવાનો દાવો કરી આક્ષેપ કર્યો। મહીસાગર જિલ્લામાં ડીએપી મળે તો આપણે કેમ સલ્ફેટ ખાતર આપે છે? સંજેલીમાં ખાતરની ભારે તંગી જોવા મળી। કડકડતા તાપમાં ઊભા રહેલા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। સંજેલી તાલુકા વિસ્તારના ખેડૂતોની ખૂબ જ ગંભીર અને ચિંતાજનક સ્થિતિ। કડકડતા તાપમાં એક તરફ ખાતરની તંગી અને બીજી તરફ નકલી ખાતરનો આક્ષેપ એ જગતના તાત માટે મોટી મુસીબત સમાન છે। ખાતરની અછતને લઈ સંજેલીમાં ખાતરની ભારી તંગી જોવા મળી। કડકડતા તાપમાં ખેડૂતો માટે પાણી તેમજ મંડપનો અભાવ, જેથી ખેડૂતો તાપમાનમાં બળે છે, જેથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા। ખેડૂતો કહે છે, અમારે જવું તો ક્યાં જવું ખાતર લેવા માટે? નકલી ખાતરનો આક્ષેપ સાથે સ્થાનિક ખેડૂતોએ નકલી ખાતર હોવાનો ગંભીર દાવો કર્યો। ખેડૂતો સાથે અન્યાય કેમ? ડીએપીની જગ્યા પર સલ્ફેટ ખાતર કેમ? ખેડૂતોએ ખુલ્લો આક્ષેપ કરી વિરોધ નોંધવ્યો। આ બાબતે ખેડૂતો ઉચ્ચ કક્ષાએ જવા માટે બાયો ચઢાવી। ડેપો પર તાળાના દ્રશ્યો જોતા માહોલ ગરમાયો। ટ્રાઇબલ ડેપો પર સ્ટોક નથીનું બોર્ડ મારી દેવાતા ખેડૂતોમાં નારાજગી। ઉપરથી ખેડૂતોના નામોમાં મોટા છબરડા હોવાનું પણ યાદીમાં જોવાઈ રહ્યું છે, જેથી ખેડૂતો પણ ગોટાળે ચડ્યા। મંજૂર થયેલી યાદીમાં ગામ નામ અલગ, જેથી ખેડૂતો અટવાઈ રહ્યા છે। અધિકારીઓની ઉદાસીનતા સામે અનેક સવાલ। ટ્રાઇબલના અધિકારીઓ કે કર્મચારીઓ ખાતર ક્યારે આવશે તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપતા ન હોવાનો આક્ષેપ। સૌથી મોટો સવાલ ગરીબ ખેડૂતો સાથે અન્યાય કેમ? ખેડૂતોની આપવીતી। એક તરફ મોંઘા ભાવનું બિયારણ અને કાળી મજૂરી, અને બીજી તરફ અણીના સમયે ખાતર ન મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે। તંત્ર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છે। લાઈવ ન્યૂઝ સંજેલી, મહેન્દ્ર ચારી, દાહોદ। સંજેલી તાલુકાના તમામ ખેડૂતોને 2 દિવસથી ખાતર નથી આપવામાં આવતું। શનિવારથી બંધ કરેલું છે। કાલે બી બોર્ડ મારી ગયા 11 વાગે ને આજ બી નથી આ એનજીઓ આવ્યો। તદ્દન ધક્કા ખવાડે છે, બિચારા ભાડા ખર્ચા કરે છે। સવારમાં 7 વાગ્યાથી આવીને લાઈનો લાગે, ચંપલ મૂકી દે। 100 ખેડૂતો લાઈનમાં લાગેલા તો બી નથી મળતું। દિવસના 50 ફોર્મ નથી કાઢી શકતો। એટલે આવો એનજીઓ નીચલા આપણા જે મામલતદાર થી લઈ ટીડીઓ થી લઈ ડીડીઓ સુધી, કલેક્ટર સુધી ને સરકારના આપણા કૃષિ મંત્રી સુધી આ વિડીયો બી વાયરસ કરો, શેર કરો, ઉપર સુધી રજૂઆત કરો। સંજેલી તાલુકામાં ખેડૂતોને ધક્કા ખાવા પડે છે, તો તાત્કાલિક ખાતર મળે। ખાતર નથી એવો સ્ટોક મારો લખીને જતો રહેલો છે એનજીઓ। કેમ લખે આવું? એને ચોખ્ખું કેવું જોઈએ કે ભાઈ સ્ટોક ઉપરથી નથી આવતો તારીખ લખ, ને કે તારે નતો લેવો તો તારે માલ નતો લેવો તો તારે મોકા હતો એનજીઓ બનીને આવ્યો, બરાબર? આ સંજેલીમાં દર વર્ષે આવા ધક્કા ખાય છે આ લોકો। એટલે સરકારને બી જે હોંગ છે તે હોંગ ઉડવી જોઈએ ને આ વધુ આ રજૂઆત નીચેથી લઈ ઉપલી કચેરી સુધી સરકાર સુધી પહોંચાડો અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને ખાતર મળવું જોઈએ। પાણી હમણાં પડી જશે, વરસાદ થઈ જાય ક્યાં જશે બિચારા? ક્યારે આવશે? ક્યારે કરશે? જો સરકારે પરિપત્ર બહાર આપી દીધો છે, છતાંય ખેડૂતોને ખાતર નથી મળતું, તો આટલા સમય સુધી એ ઊંઘી કેમ રહ્યો? ને આવે છે 11 વાગે એવું કહે છે આ લોકો તમામ ખેડૂતો, અને પાછા 20 કે 30 ફોર્મ ના ખાતર વિતરણ કરીને આવી શકે છે। આવા માથાભારે આપણે એનજીઓ શું જરૂર છે ભાઈ? સારા અને ગરીબનો માર્ગ આપો એટલે ફટાફટ ખાતર ગરીબોને મળી જાય કાયમ માટે। હા, એટલે ભાઈ હા, કમસે કમ 5000 થી ઉપર મારા ખેડૂતોએ ફોર્મ ભરેલા છે બનતા લગી સંજેલી તાલુકામાં। અને ખાતર ડીએપી મળવું જોઈએ। આ તો પેલો સલ્ફેટ ને એવું લઈને આવે હે। મહીસાગર જિલ્લાની અંદર મહીસાગર જિલ્લામાં બી મળે છે ડીએપી, ત્યાં કેમ ના મળે? ને પૂર્તતા નથી તો તારે સરકાર કરતી કેમ લેવામાં આવી એનજીઓ? તારે કેમ માંગણી કરી તે ટેન્ડર કેમ ભર્યું? આ બધું રજૂઆત ઉપરથી મોકલજો। મારું નામ માજી સૈનિક સંગઠન પ્રમુખ સંજેલી તાલુકો અને પૂર્વ તાલુકા સદસ્યો। સંજેલી તાલુકાની અંદર જે આ ટ્રાઇબલ નું ખાતરના જે ઓનલાઈન ફોર્મ ભરેલા છે, 2 દિવસથી આ લોકો લાઈનોમાં સવારથી માંડી અને બપોરમાંના તડકામાં સંપૂર્ણ લાઈનમાં ગોઠવીને ઉભા રહે છે, અને નથી પાણી વ્યવસ્થા કે કશું છે જ નથી। તો આ એનજીઓ નો જે કોન્ટ્રાક્ટ લીધેલો છે એ માણસ પણ અહીંથી ગાયબ છે, એ પણ જોવા મળતો નથી કે ક્યાં છે કે શું કરે। કોઈ લાભાર્થીને કોઈ જવાબ સીધો આપતો નથી। તો આવા એનજીઓ એને ખરેખર ઓર્ડર ના આપવું જોઈએ, જે કરીને કલેક્ટર મામલતદારશ્રીએ નોંધ લઈ અને આગળની કાર્યવાહી આ એનજીઓ પર કરવી જોઈએ। ક્યાં સુધી આ લોકો આવા તડકાની અંદર ઉભા રહેશે કે કોઈ પાણી વ્યવસ્થા નથી અને ખાતર પણ નકલી આપવામાં આવે છે।
આજે 3 દિવસ થયા સાહેબ, આજ દિન સુધી ખાતર મળતું નથી અને ખોટી રીતે પેલો સ્ટોક લખી દીધું છે અને ગામોમાં ફારફેર છે નામોમાં. હું કડવાનો પડનો છું તો ગોંતદર નામ છે અને પેલા ભાઈ બાબુભાઈ છે એમનું મહેરોળા નામ છે. એટલે આવી રીતે યાદી બે ફારફેર છે અને ખાતરમાં બી ડિફરન્સ છે. ખાતર સલ્ફેટ આવ્યું છે, ડીએપી મળતું નથી આમાં. મહીસાગરમાં આપે છે અને અહીંયા ઉલટું ખાતર આપે છે. લીમખેડા અમે ડીએપી આપે છે. મારું નામ પલાસ વીરસિંહભાઈ ધનાભાઈ કડવાના પર.